વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। વિડીયો જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે પિઝાની રેસીપી શેર કરવાના છીએ, તો તમે જરૂરથી સાચા છો। આજે આપણે પિઝાની રેસીપી શેર કરવાના છીએ મિત્રો, અને આપણે ઘરે જ પિઝા સોસ બનાવીશું। અને આ પિઝા સોસ બનાવી અને પિઝાના રોટલા પર આપણે એનું ટોપિંગ કેવી રીતે કરીશું અને કેટલી કઈ સામગ્રી લઈશું, બધી જ ટિપ્સની સાથે આજે આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો પિઝા બનાવવા માટે થઈને પહેલાં તો એનું મેઇન જે પાર્ટ હોય છે એ છે પિઝા સોસનો। એ પિઝા સોસ જો ટેસ્ટી હશે ને તો જ તમારા પિઝા છે એ એકદમ ટેસ્ટી બનશે। તો એના માટે થઈને મેં અહીંયા એક પેન લીધેલું છે, એમાં 2 થી 3 પાવડા ભરી અને તેલ લીધેલું છે। તમે જે તેલનો યુઝ કરતા હોય એ તેલ તમે એમાં લઈ શકો છો। અહીંયા મેં સિંગ તેલ લીધેલું છે, તો પણ એનો ટેસ્ટ પિઝામાં સારો જ આવે છે। તો અહીંયા આપણે તેલની અંદર લસણની કટકી મેં એડ કરેલી છે, લગભગ 1 ચમચી જેટલી, અને ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી મેં એની અંદર એડ કરી દીધેલી છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। અને અહીંયા આપણે પિઝા સોસ બનાવી રહ્યા છીએ, એટલે જનરલી પિઝા સોસમાં હું મારા ઘરે જ્યારે બનાવું છું ત્યારે આટલી સામગ્રી એડ કરું છું। તમે જ્યારે પિઝા સોસ બનાવો છો ત્યારે એમાં કઈ સામગ્રી એડ કરો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। ત્યારબાદ ડુંગળી થોડી સંતળાય એટલે તરત જ એની અંદર આપણે મોટા ટુકડા સમારેલા ટમેટાં એડ કરી દઈશું। મેં અહીંયા 4 થી 5 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, અને 4 થી 5 જેટલા મોટા પાકેલા ટમેટાં લીધેલા છે। આ બધી જ સામગ્રીને આપણે અહીંયા ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાના છે, અને એમાંથી આપણે સોસ બનાવશું। એ પણ કેવી રીતે, તો એ જોવા માટે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો। અહીંયા આપણે ડુંગળી અને ટમેટાં સરસ રીતે સંતળાઈ જાય અને ચડી જાય એ માટે એની અંદર સ્વાદ પ્રમાણે નમક અને સ્વાદ પ્રમાણે થોડી એવી જ ખાંડ, 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેશું। બાકી નમક તમારા ટેસ્ટ મુજબ તમે એમાં એડ કરી શકો છો। બધી જ સામગ્રી એની અંદર એડ કરી અને આપણે એને ઢાંકીને ચડવા દઈશું, કારણ કે નમકને લીધે એમાં બધું પાણી છે છૂટું પડશે। જો તમે જોઈ શકો છો 2 મિનિટ પછી આપણે ચેક કરતાં ટમેટાં એકદમ સરસ રીતે ચડી ગયા છે। જો આ રીતે આપણે જોઈએ છીએ કે સરસ રીતે બધી જ સામગ્રી એકદમ ચડી ગઈ છે, અને નમકને લીધે બધું પાણી સરસ છૂટી જાય છે, તો એમાં ડુંગળી ટમેટાં સરસ રીતે બફાઈ જાય છે। તો આ બધી સામગ્રી આપણે જોઈ શકીએ સરસ રીતે સંતળાઈ ગઈ છે। તો એને આ રીતે આપણે ક્રશ કરી દઈશું, જેને કારણે આપણે એની અંદર જ્યારે મસાલો જે કરીએ છીએ એ ટોટલી સોસમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય। તો આ રીતે એક વખત મેં આ પાઉંભાજીનું જે ક્રશર આવે છે એનાથી મેં આ રીતે ક્રશ કરી નાખ્યા ડુંગળી અને ટમેટાં, અને ત્યારબાદ આપણે એની અંદર મસાલો કરીશું। હવે આ જે ક્રશરની અંદર જે કંઈ ટમેટાં ડુંગળી આ રીતે ચોંટી ગયા હોય તો એને આપણે આ રીતે ચમચાથી દૂર કરી દઈશું। અને આ જે સામગ્રી છે, જે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે ડુંગળી ટમેટાનું, એની અંદર બધો જ મસાલો એડ કરી દઈશું। તો ધાણા જીરું પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, ત્યારબાદ મેઇન જે સામગ્રી આપણે કહી શકીએ પિઝા સોસની એ છે તુલસીના પાન। તુલસીના પાન છે એની અંદર એડ કરવામાં આવે તો એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે મિત્રો। અને ત્યારબાદ છે પેપ્રિકા, અને ત્યારબાદ આવે છે ઓરેગાનો। પેપ્રિકા એટલે કે મરચાંના આખા પાખા ટુકડા, અને ઓરેગાનો કે જે આપણે અજમાના પાન આવે છે એને સૂકવી અને તમે એનો પાવડર કરી શકો છો। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ મેં અધકચરી વાટેલી, એ પણ મેં આની અંદર એડ કરેલી છે। જો મિત્રો આ રીતની બધી જ સામગ્રી જો તમે એડ કરીને ઘરે જો પિઝા સોસ બનાવશો ને તો એ પિઝા સોસ એકદમ ટેસ્ટી બને છે, અને બહારથી તમારે પિઝા સોસ લાવવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી। ત્યારબાદ બહારનો 1 ચમચી જેટલો મેં ટમેટો કેચઅપ જે આપણે કહીએ છીએ એ ટમેટો કેચઅપ એડ કરેલો છે। ત્યારબાદ 1 ચમચી જેટલી મેં અહીંયા શેઝવાન ચટણી લીધેલી છે, જેનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે। તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો, અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ પિઝા સોસની રેસીપી તમે ઘરે બનાવી કે નહીં, અને ઘરે બનાવ્યા બાદ એનો ટેસ્ટ છે એ સરસ આવ્યો છે કે નહીં, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। તો અહીંયા બધી જ સામગ્રી સરસ રીતે આપણે મિક્સ કરી દીધેલી છે। આ બધા સોસીસ પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને આપણે એને બધું જ મિક્સ કરી અને તેલ જ્યાં સુધી છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે। તો આપણે જોઈ શકીએ છીએ ફરતી કોરથી તેલ છે એ સરસ રીતે છૂટું પડી ગયું છે, બધી જ સામગ્રી સરસ રીતે ચડી ગઈ છે। ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલું બટર એડ કરી દઈશું, અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું મિત્રો। ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે એને ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈ અને ખુલ્લું કર્યા બાદ આપણે એને 5 થી 10 મિનિટ માટે એને ઠંડુ પડવા માટે રહેવા દઈશું।
તો જ્યારે આ મિશ્રણ છે એકદમ ઠંડુ પડી જાય ત્યારે આ રીતનું ટેક્સચર થઈ જાય છે. તો ત્યારે મિક્સરની જાર લઈ એની અંદર આપણે ધાણા ભાજીના પાન એડ કરી અને આ બધી જ જે મિક્સર આપણે રેડી કર્યું છે ડુંગળી અને ટમેટાનું મસાલા સહિતનું એ બધું જ સાવ ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે એનો સોસ તૈયાર કરીશું આ રીતનું. જો આ રીતનું તમે પિઝા સોસ જરૂરથી બનાવજો મિત્રો, અને કમેન્ટ કરીને કહેજો કે આ રીતનો સોસ તમને ઘરે બનાવો છો કે નહીં. જો અહીંયા આ સોસ આપણે રેડી થઈ ગયો છે. હવે આપણે એક અલગથી બાઉલમાં એને લઈ લઈશું. જો હોમમેડ છે એટલે બિલકુલ પણ તીખો નહીં લાગે, અને એ દેખાવમાં પણ એકદમ જો કલર વગરનો છે એટલે રેડ પણ નહીં લાગે, ને બાળક છે એ હોંશેથી આ જે સોસ છે એ ખાઈ શકશે, અને ઘરના લોકો પણ આ સોસ ખાઈ શકશે, કારણ કે ઘરની જ સામગ્રી એડ કરી અને આપણે પિઝા સોસ બનાવ્યો છે. હવે ટોપિંગ માટે ઝીણા સમારેલા ટમેટાં, ડુંગળી, કેપ્સિકમ અને સાથે જ પનીર અને શેઝવાન ચટણી અને ઓલ ઇન વન પિઝા સોસ આવે છે, કે જેમાં તમારે પેપ્રિકા કે ઓરેગાનો કાંઈ પણ એડ કરવાની ઉપરથી જરૂર પડતી નથી. એ સોસ લીધેલો છે. હવે ટોપિંગ આપણે પિઝા પર કેવી રીતે કરીશું એ આપણે જોઈ શકીએ મિત્રો. તો પહેલાં તો મેં બટર એડ કરી દીધેલું છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખેલી છે, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતના આપણે પિઝાનો જે રોટલો બહાર બજારમાં આપણને આરામથી અવેલેબલ હોય છે એ રોટલો મેં અહીંયા લઈ અને એને આ રીતે શેકી દીધેલો છે બટર એડ કરીને. તો અહીંયા આપણો રોટલો આપણે જોઈ શકીએ છીએ પિઝાનો એક બાજુનું પડ છે સરસ રીતે ચડી ગયું છે. તો બીજી બાજુ પણ પડ ચડે ત્યાં સુધીમાં આપણે ટોપિંગ કરવાનું છે. તો બટર આ રીતે એડ કરી અને આ રીતના રોટલો આપણે રાખી અને પહેલો જે હોમમેડ આપણે પિઝા સોસ બનાવેલો છે એ પિઝા સોસ અહીંયા એડ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે થોડોક આપણે જ્યારે એડ કરીએ છીએ એનાથી પણ આપણે થોડોક વધુ જો એડ કરીશું, કારણ કે ઘરે બનાવેલો છે તો એનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવે છે, કારણ કે હોમમેડ છે એટલે એકદમ ટેસ્ટી બનશે, અને થોડો વધુ એડ કરશો તો પણ કંઈ વાંધો નહીં જ આવે. હવે આની અંદર આપણે શેઝવાન ચટણી અને સાથે જ જે ઓલ ઇન વન ટોપિંગનો જે સોસ હતો આપણે પિઝા સોસ એ લીધેલો છે. તો એ સામગ્રી આપણે એડ કરી દેવાની છે, અને ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી એડ કર્યા બાદ કેપ્સિકમ પણ મેં ઝીણા સમારીને લીધેલા છે, અને તમને જે રીતના ફાવે એ રીતે તમે ટોપિંગનું કટિંગ કરી અને તમે લઈ શકો છો. ત્યારબાદ હોમમેડ પનીર એ પણ મેં ઘરે જ ટૂંકમાં બનાવેલું છે, એ પનીર આપણે લઈ લેશું. થોડા એવા ટમેટાં પણ સ્પ્રિંકલ કરી દઈશું, અને લાસ્ટમાં આપણે એની અંદર પિઝા જેનાથી પૂર્ણ ગણાય છે એ છે આપણું ચીઝ. તો એ પણ મેં બજારમાંથી લીધેલું છે, બહાર જે મળે છે અમૂલનું ચીઝ, એ ચીઝ લઈ અને આપણે આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે ખમણીને, અને આપણે એને ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ બહાર આપણે બજારમાં મળે એવો જ પિઝા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો મિક્સ વેજ પિઝા આપણે અહીંયા બનાવીને રેડી થઈ ગયો છે મિત્રો. હવે આ રીતે આપણે એને કટ કરીશું. મિત્રો, આ પિઝાની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને રેસીપી જો ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને મિત્રો આપ સુધી મળતા રહે. તો જ્યારે પણ હું આ રીતનો વિડીયો અપલોડ કરું ત્યારે તમને એ વિડીયોની લિંક છે એ તમને સૌ પહેલાં મળે, એ માટે થઈને આપણે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેવાનું છે. અને આ પિઝાની રેસીપી જો તમને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર જરૂરથી કરી દેજો. શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરીવાર આવી નવી અને સરસ એવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ, હોમમેડ રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.